morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Student, today, Standard 7, Subject English, Chapter 2, A Gift of Chappals. ચંપલની ભેટ એનો આપણે ચોથા પાર્ટનો અભ્યાસ કરવાનો છે જેના ઓથર છે વસંતા સૂર્યા. સ્ટુડન્ટ્સ, પાર્ટ 1 માં આપણે ઇન્ટ્રોડક્શન મેળવ્યું હતું કેરેક્ટર્સનું. લાલી, રવિ, મીના, મૃદુ, ગ્રાન્ડમધર જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તમિલ લેંગ્વેજમાં પાપી, એન્ડ ગ્રાન્ડફાધર જેને તમિલ લેંગ્વેજમાં કહેવામાં આવે છે થાથા. આનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પાર્ટ 2 માં તો કે એક બેગર, એક ભિખારી એના દરવાજે આવે છે જે છેલ્લા એક અઠવાડિયાથી આવતો હોય છે. રૂકમણી હવે એવું કહે છે કે હવે ઘરમાં કાંઈ વધ્યું નથી, તમને હું કાંઈ કશું જ આપી શકીશ નહીં. ત્યારે બેગર ને જવાનું કહે છે. રવિને એવું એની માતા કહે છે વરંડામાંથી કે બેગરને કે ભિખારીને કે અહીંયાથી ચાલ્યો જાય. બેગર છે આ બધું સાંભળે છે. એમ કહે છે કે અત્યારે બપોરના 12 વાગ્યાનો સમય છે, 12 થી 4 સુધીનું બહુ તાપ છે, સખત હોય છે. આપણે શીખાતા ન્યુ વર્ડ્સમાં ટાર એટલે ડામર, મેલ્ટેડ એટલે ઓગળવું, બરોબર? તો ડામર જે છે એ રોડ ઉપર ઓગળી રહ્યો હોય છે, સખત તાપ લાગી રહ્યો હોય છે અને મારી પાસે તો ચંપલ, સ્લીપર પણ નથી, તો હું કઈ રીતે જાઉં? અને જો એ પોતાના પગ બતાવે છે, પગના તળિયા બતાવે છે જેમાં છાલા પડેલા હોય છે. છતાં તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવે છે. એક સ્લીપર, એક ચંપલની જોડી રવિ છે એ ઘરમાંથી શોધીને લાવે છે અને આ બેગરને આપે છે. રવિ એક ચંપલની જોડી શોધીને આ બેગરને આપે છે, તમારા માપના થઈ જશે. અને બેગરને ત્યાંથી જતા રહેવાનું કહે છે અને બેગર એક શેરીમાંથી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. હવેની પાર્ટ 4 માં સ્ટોરી આપણે આગળ જોશું. તે પહેલા થોડાક ન્યુ વર્ડ્સ જોઈ લઈએ. અનએપ્રિશિએટિવ એટલે અપ્રસન્ન અથવા નાખુશ, માર્બલ્સ એટલે લખોટી, હરીડ એટલે ઉતાવળે, સિક્યુર્ડ હડબડાટ, ક્રાઉચી નીચું નમવું, હાર્શ પરેશાન, વેન્ડર્સ ફેરિયાઓ, સ્ટીફ સખત, ક્યુરિયસલી એટલે કે ઉત્તેજનાપૂર્વક, આતુરતાપૂર્વક. આપણે કોઈ ક્યુરિયોસિટી હોય ને, આપણે આપણા રિઝલ્ટની ક્યુરિયોસિટી હોય, હવે ઉત્તેજના હોય કે હું આવશે, એસએસસી માં મારું રિઝલ્ટ શું આવશે, 12 માં મારું રિઝલ્ટ શું આવશે. લર્કિંગ એટલે છુપો, સિવર ધ્રુજારી, સોર્સ એટલે ચાંદા, પગના તળિયે પડેલા આપણે છાલા, ગ્રીમી એટલે વિકરાળ, ગ્રોન્ડ એટલે કર્કશ અવાજ, બ્રેસ્ટલી એટલે બેશરમ અને ઇન્ક્રેનેટ એટલે અવતાર. ઇન્ક્રેનેટ એટલે કોઈ પૃથ્વી ઉપર કોઈ અવતાર હોય, એટલે કે ભગવાન અવતાર લે તો એને ઇન્ક્રેનેટ, કૃષ્ણ અવતાર, હનુમાન અવતાર એટસેટ્રા. હવે આપણે સ્ટોરીને આગળ ધપાવીએ. The music master came out of the house and took an unappreciative look at the three of them sitting quietly under the tree playing marbles. મ્યુઝિક માસ્ટર હવે લાલીને મ્યુઝિક શીખવાડીને ઘરની બહાર આવે છે અને અનએપ્રિશિએટિવ એટલે અપ્રસન્ન, નાખુશ રીતે આ ત્રણ બાળકો પર નજર નાખે છે. and sitting quietly under the tree, જે વૃક્ષની નીચે શાંતિથી બેઠા હોય છે અને માર્બલ્સ એટલે લખોટીઓથી રમી રહ્યા હોય છે. Then he searched for his chappals in the veranda where he had put them. મ્યુઝિક માસ્ટર જ્યારે લાલીને મ્યુઝિક શીખવાડવા આવ્યા હોય છે ત્યારે પોતાના ચંપલ છે વરંડામાં છોડીને આવ્યા હોય છે. ત્યારે હવે પોતાના ચંપલને શોધે છે. લાલી he called after a few moments. થોડી ક્ષણ શોધ્યા પછી તે લાલીને બૂમ પાડે છે. She hurried up to him. તે દોડીને આવે છે. Have you seen my chappals? Hurried up એટલે ઉતાવળે દોડીને આવે છે અને પછી પૂછે છે Have you seen my chappals, my dear? I remember having kept them there. તે મારા ચંપલ જોયા? મને યાદ છે કે મેં આ વરંડાના આ ખૂણામાં, આ કોર્નર ઉપર મેં ઉતાર્યા હતા. Ravi, Mrudu and Mila silently watched Lali and the music master searched every corner of the veranda. રવિ, મૃદુ અને મીના આ ત્રણેય જે વૃક્ષ નીચે બેસીને લખોટી રમી રહ્યા હોય છે એ આ ઘટનાને શાંતિથી જુએ છે અને મ્યુઝિક માસ્ટર જે છે એ આખા વરંડાના ખૂણે ખૂણામાં પોતાના ચંપલને શોધી રહ્યા છે. He skewed around looking over the railing
and crouching near the flower pots to look between them. Skewed, હડબડાટ, કે હડબડાટથી બે ફ્લાવર પોટ્સ છે કે ફૂલદાનીઓ છે એની વચ્ચે પણ જુએ છે. Brand new they were. મેં હમણાં જ આ ચંપલની ખરીદી કરી હતી. બ્રાન્ડ ન્યુ હતા, નવે નવા હતા. I went all the way to Mount Road to buy them. હું ચાલીને માઉન્ટ રોડ ગયો હતો અને મેં બાય એટલે ખરીદ્યા હતા. He went on saying, they cost a whole month's fee, do you know? તારી જે આખા મહિનાની ફી આપસ ને તું મને મ્યુઝિકની, ઈ ફીના મને આખા મહિનાની ફીના લીધા હતા. તને જાણશે? Soon Lali went in tell her mother. Rukumani appeared looking harsh with party following her. Harsh એટલે પરેશાન. ત્યારબાદ લાલી છે ઈ પોતાની માતાને જણાવે છે કે મ્યુઝિક માસ્ટરના ચંપલ ખોવાઈ ગયા છે. તેની માતા વરંડામાં બહાર આવે છે. અપિયર એટલે દેખાય છે, બહાર આવતી દેખાય છે. એની પાછળ એની ગ્રાન્ડ મધર પાર્ટી પણ પરેશાન થતી આવે છે. Where could they be? ક્યાં હતા? It's really quite upsetting to think someone might have stolen them. So many vendors come to the door. Worried Pati. Pati કહે છે કે અહીંયા તો ઘણા બધા વેન્ડર્સ ફેરિયાઓ આવે છે વસ્તુઓ વેચવા માટે. મને લાગે છે કે કોઈ સ્ટોલ, સ્ટીલ STEL સ્ટોલ, સ્ટીલ એટલે કે ચોરવું, એનું પાસ્ટ ટેન્સ છે સ્ટોલન, STOLEN સ્ટોલન, ચોર્યા હશે. મને લાગે છે કોઈ ચોરી ગયું હશે. Rukmani caught sight of Ravi, Mrudu and Meena sitting under the tree. હવે રૂકમણીની સાઇટ એટલે કે દ્રશ્યમાં કોણ નજર કેદ થાય છે? આ ત્રણ બાળકો જે વૃક્ષ નીચે બેસીને માર્બલ રમી રહ્યા છે. કોણ? રવિ, મીના, મૃદુ. Have you children? She began, and then seeing they were curiously quiet, went on more slowly. તેઓ ખૂબ જ શાંત હતા. Seen anyone lurking around the veranda? શું કઈ વરંડામાં કોઈ છુપાણો છે? A sharp V-shaped line had formed between her eyebrows. બરોબર? આમ ચિંતા થઈ ગઈ હોય ને એવી આંખોની ભ્રમરેની થઈ ગઈ. Another straight, tighter one appeared in place of her usually soft, pleasant mouth. Another straight, tighter one appeared in place of her usually soft, pleasant mouth. સામાન્ય રીતે ખુશ રહેતા એના ચહેરા કેવા થઈ ગયા? થોડાક પરેશાન, મૂંઝવણવાળા થઈ ગયા. Rukmani was angry. હવે રૂકમણી ગુસ્સે થાય છે. Thought મૃદુ with a shiver. અને મૃદુ છે એ શું થઈ જાય છે? shiver એટલે ધ્રુજી જાય છે. She wouldn't be so upset if she knew about the poor beggar with sores on his feet. She tried to tell herself. She would not be so upset if she knew about the poor beggar with sores on his feet. She tried to tell herself. મૃદુ છે એની માતાને હકીકત જણાવે છે કે જે અમારા જે ચંપલ હતા અમે ઈ બેગરને આપી દીધા છે, ભિખારીને આપી દીધા. શું કામે? કે ઈ બેગરના પગમાં ચાંદા પડ્યા હોય છે, છાલા પડેલા હોય છે, એટલે અમે એને તાપ ન લાગે એના માટે અમે એને ચપ્પલ આપી દીધા છે. Taking a deep breath, ઊંડો શ્વાસ લઈને, she cried. Rukmani, there was a beggar here. Poor thing, he had such boils on his feet. Taking a deep breath, she cried, Rukmani, there was a beggar here. Poor thing, he had such boils on his feet. જે બેગર હતો ને એના પગના તળિયે શું હતા? છાલા હતા, બહુ બિચારાને. So said Rukmani grimly. Grimly means વિકરાળ. Turning to Ravi. ખૂબ જ વિકરાળ અવાજે રવિને કહે છે, You gave the music master chappals to that old beggar who turns up here. જે હમણાં જ અહીંથી ગયો એને તે આપેલા ને ચંપલ. Children these days groaned Pati. બાળકો આ દિવસે કર્કશ અવાજમાં પાતી કહે છે કે હવે બાળકો બગડી ગયા છે. Amma, didn't you tell me about Karna who gave away everything he had, even his gold earrings? He was so kind and generous. Amma, didn't you tell me about Karna who gave away everything he had? હવે અહીંયા કર્ણની વાત કરે છે. કર્ણ કોણ? મહાભારતમાં જે દાનમાં પોતાનું કવચ અને કુંડળ પણ આપી દે છે. ગોલ્ડ ઇયરિંગ્સ, સોનાના ઘરેણા, કાનના બુટિયા. He was so kind and generous. તે કેવો હતો? કાઇન્ડ, દયાળુ અને મહત્વકાંક્ષી. Silly sapped Rukmani. Karna didn't give away other people's thing. હવે કર્ણ છે ને એને તો પોતાના કવચ અને કુંડળ આપ્યા. તમે તો બીજાના ચંપલ ભેટમાં આપી દીધા. એવું કર્ણ નહોતો કરતો.
he only gave his own, તે પોતાની માલિકીનું પોતા દાન કરતો. તમે તો બીજાના પૈસા દાન કરવા માંડ્યા છો, એવું ન ચાલે. But my chappals wouldn't have fitted the beggar's feet. રવિ કહે છે કે મારા ચપ્પલ છે ને એ બેગર એટલે કે ભિખારીના પગમાં નહોતા આવતા, એના માપના નહોતા, એની સાઈઝના નહોતા. રવિ rushed bracely on. And Amma, if they did fit, would you really not have minded? રવિ rushed bracely on. બેશરમ રીતે રવિ બોલી રહ્યો છે. And Amma, if they did fit, જો તે ફિટ થઈ ગયા હોત, would you really not have minded? તો કોઈ એમને વાંધો નહોતો, હું એને આપી દે. રવિ said, Rukmani, very angry now. Go inside this minute. હવે રૂકમણી કહે છે બંધ થઈ જા અને ઘરની અંદર ચાલ્યો જા. She hurried indoors and brought out Gopu Mama's hardly worn new chappals. હવે રૂકમણી ઘરમાં જાય છે અને ગોપુ મામા તરીકે એક નવું કેરેક્ટર આવે છે, એના worn એટલે કે ગંદા થયેલા ન્યુ ચપ્પલ્સ લઈને આવે છે. This should fit you. Sir, please put this on. અને મ્યુઝિક માસ્ટરને આવે છે અને કહે છે કે કદાચ આ તમારા પગમાં આવી જશે, ફિટ થઈ જશે. પ્લીઝ પુટ ધીસ ઓન. તમે આ મહેરબાની કરીને પહેરો. આઈ એમ સો સોરી. અને હું આ બચ્ચો વતી, આ બાળકો વતી માફી માંગુ છું. માય સન હેઝ બીન વેરી નોટી. મારો બાળક છે જે રવિ એ બહુ તોફાની છે. ધ મ્યુઝિક માસ્ટર્સ આઈઝ લિટ અપ. હવે મ્યુઝિક માસ્ટરની આંખોમાં ચમક આવે છે. હી પુટ ધેમ ઓન અને પોતે ચપ્પલ પહેરે છે. ટ્રાઇંગ નોટ ટુ લુક ટુ હેપી. અને તે ખુશ નથી, કારણ કે જ્યારે આપણી વસ્તુ ખોવાઈ જાય અને એવી જ વસ્તુ બીજા આપણને આપે પણ આપણને એમાં રસ નથી હોતો, કારણ કે પહેલી જે વસ્તુ હોય છે એ આપણી પોતાની માલિકીની હોય છે, બરોબર. એના જેવી જ બીજી વસ્તુ આપણને મળે છે પણ છતાં એવો ચાર્મ આપણને રહેતો નથી. Well, I suppose this will have to do. These days children have no respect for elders. આ દિવસોમાં બાળકોને વૃદ્ધો પ્રત્યે એટલે વડીલો પ્રત્યે રિસ્પેક્ટ આદર નથી રહ્યો. What to do? હવે શું કરવું? હનુમાન ઇન્ક્રિનેટ અવતાર, હનુમાન જો અવતાર લે, only Rama can save such a naughty fellow. તો આ ભગવાન રામ આપણને આમાંથી બચાવે. Rukmani's eyes flashed. She didn't seem to like Ravi being called a monkey. હવે પાતી જે છે ને એ રવિને કઈ રીતે બોલાવે છે? હનુમાન કેવો હતો તો કે વાંદરાનો અવતાર હતા, તો એ રવિને અનયુઝ્યુઅલી વાંદરો કહે છે અને રૂકમણીને આ ન ગમ્યું. Even a holy monkey, પવિત્ર વાંદરો. She stood stiff and stared by the front door. Stiff એટલે સખત, બરોબર. She stood stiff, એક ટટ્ટાર થઈને ઊભી રહી ગઈ. Straight by the front door, આગળના દરવાજે. It was clear she wanted him to leave quickly. અને એ કહે છે કે મ્યુઝિક માસ્ટર એની ઝડપથી જાય. When he had chattered of his new chappals, she said, Rudu, come in and have some tiffin. માને રસોડામાં થોડી મદદ કર. Honestly, how do you children think of such things? તમને આ વિચાર ક્યાંથી આવ્યો? મને ચોખ્ખી રીતે પ્રામાણિકતાથી કહે છે. Thank God your Gopu Mama doesn't wear his chappals to work. ભગવાનનો આભાર માન કે ગોપુ મામા રોજિંદા કામ માટે આ ચપ્પલનો ઉપયોગ નથી કરતા. As she walked towards the kitchen with Mrudu and Meena, she suddenly began to laugh. અને અચાનક તે હસવા લાગે છે મૃદુ અને મીના સાથે રસોડામાં જતા જતા. But he is always in such a hurry to throw off his shoes and socks and get into his chappal as soon as he comes home. પણ જેવા ગોપુ મામા ઘરે આવશે એ પોતાના શૂઝ, બૂટનો અને સોક્સ અને મોજાનો ઘા કરી અને ચંપલ પહેરશે. What is your mama going to say this evening? અને જ્યારે એને ખબર પડશે કે ચંપલ નથી ત્યારે તારા મામા શું કહેશે? When I tell him I gave his chappal to the music master. અને ત્યારે હું એને કહીશ કે તમારા ચંપલ છે મેં મ્યુઝિક માસ્ટરને ભેટ આપી દીધા છે. તો મિત્રો આપણે આમાં શું જોયું તો કે ગોપુ મામાના ચંપલ છે ઈ કોને આપી દીધા છે તો કે બેગરને આપી દીધા છે. સોરી, મ્યુઝિક માસ્ટરના ચંપલ કોને આપ્યા? બેગરને આપ્યા, ભિખારીને. હવે મ્યુઝિક માસ્ટર ચંપલ વગરના થઈ ગયા, તો મ્યુઝિક માસ્ટરને કોને ચંપલ આપ્યા તો કે ગોપુ મામાના. તો આ ચંપલની અદલા બદલી એટલે કે એકબીજાને ચંપલની ગિફ્ટ આપવાની અહીં વાત થઈ છે, જે આપણા ટાઇટલ છે ગિફ્ટ ઓફ ચંપલ્સ, જેને સાર્થક કરે છે. સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે આ ચેપ્ટર 2 છે તમને 4 ભાગમાં વ્યવસ્થિત રીતે સમજાયું હશે. આ સેશનના અંતે એક વર્કશીટ મોકલવામાં આવશે જેમાં MCQ અને વન વર્ડ આન્સર અને ગિવ મીનિંગ્સ હશે, જે તમારી HW માં યાદ રાખજો. HW માં ગુડ હેન્ડ રાઇટિંગ સાથે નીચેની લીટીને અડાડીને કેપિટલ અહીંયા કેપિટલ, સ્મોલ અહીંયા સ્મોલ અક્ષર સાથે લખવાની રહેશે. ધન્યવાદ. થેન્ક યુ.